કે પહેલી સૌથી પહેલાં કઈ સિદ્ધિ આવે તો કે અણીમાં એકદમ નાનું બનવું, પછી મહિમા પોતાનું નામ વધારવું, વધે ધીરે ધીરે, પછી લધીમાં એકદમ હળવા થઈને જીવવું, ગમે તે આપણને બોલાવી શકે, ગમે તે આપણને આપણી સાથે એનું દુઃખ વ્યક્ત કરી શકે, એની ઈચ્છા વ્યક્ત કરી શકે, ગમે તે કરી શકે, ગમે તે આપણે સહજતા એટલે એકદમ હળવા થવું, સહજ થવું. ગરિમા પોતાની મર્યાદાનું ભાન રાખવું. પ્રાપ્તિ ઈચ્છિત પદાર્થો એટલે કે જરૂરિયાતવાળા પદાર્થોની આપણને પ્રાપ્તિ થાય, એનું નામ પ્રાપ્તિ. પ્રાકામ્ય હવે ઉચ્ચ પ્રકારની ઈચ્છાઓ, અને પછી ઈશિત્વ લીડરશિપ જેવા બધા જ ગુણો, અને વશિત્વ બધા જ લોકો તમે જેમ કહો એમ કરવા માટે તૈયાર થઈ જાય. તમારે ક્યાંયથી પાછું પડવું ન પડે, તમે ક્યારેયથી પાછું આવવું ન પડે, તમારા કાર્યો ક્યાંય અટકે નહીં. આ અષ્ટ સિદ્ધિ હનુમાનજી મહારાજ આપણને સર્વને આપે છે. જો આપણે દિલથી, શ્રદ્ધાથી, ભક્તિથી હનુમાનજીની ભક્તિ કરીએ છીએ, તો હનુમાન ચાલીસાના પાઠ કરીએ છીએ, તો સીતાજીએ એમને વરદાન આપ્યું છે.